ઝઘડિયા ખાતે રથયાત્રા નિમિત્તે ભક્તિમય વાતાવરણ સર્જાયું. નગરજનો ઉત્સાહથી જગન્નાથજીની નગરચર્યામાં જોડાયા. ઝઘડિયા હનુમાનજી મંદિરેથી નીકળેલ રથયાત્રા નગરમાં ફરીને લાડવા વડ મંદિરે પહોંચી સંપન્ન થઈ. આજે અષાઢી બીજનો અવસર એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાનો દિવસ. અષાઢી બીજનો દિવસ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રાનો દિવસ. અષાઢી બીજના દિવસે ગુજરાત સહિત દેશભરમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. ભરૂચ જિલ્લાના તાલુકા મથક ઝઘડિયા ખાતે આજરોજ રથયાત્રા નીકળી હતી, જે હનુમાનજી મંદિરેથી નીકળીને નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને લાડવા વડ મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી. ઝઘડિયા ખાતે ભગવાન જગન્નાથની નગરચર્યામાં નગરજનો ભક્તિભાવથી જોડાયા હતા. રથયાત્રાના અવસરે ઝઘડિયા નગરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો. અષાઢ સુદ બીજ એટલે ભગવાન જગન્નાથજીની નગરચર્યાનો દિવસ. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે અને આ દિવસે અમદાવાદ, જગન્નાથપુરી સહિત દેશભરમાં રથયાત્રા નીકળે છે. અમદાવાદમાં નીકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા ગણાય છે, જ્યારે ઓરિસ્સામાં જગન્નાથજી, શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય મૂર્તિઓના મોટા રથમાં બિરાજમાન કરી પુરીના ગુડિયા મંદિરે લવાય છે અને આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. ઝઘડિયા નગર ખાતે રથયાત્રામાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અબ્દુલ રૌફ ખત્રી, ઉમલ્લા.